ભાવનગરના રાજવી પરિવાર દ્વારા ભાદરવી અમાસ પૂર્વે આગલા દિવસે પરંપરાગત ધ્વજા પૂજન કરવામાં આવે છે। આજે નીલમબાગ પેલેસ ખાતે ભાવનગરના રાજા વિજયરાજસિંહજી તેમજ યુવરાજની ઉપસ્થિતિમાં નિષ્કલંક મહાદેવ ખાતે 129મી ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ગંગાસતી પાનબાઈના સરવૈયા પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજથી 129 વર્ષ પૂર્વે રાજવી પરિવાર દ્વારા સરવૈયા પરિવારને ભાદરવી અમાસના રોજ નિષ્કલંક મહાદેવ ખાતે રાજવી પરિવારની પ્રથમ ધ્વજા ચડાવવાનો હક આપવામાં આવ્યો હતો। ત્યારથી આજ સુધી ભાદરવી અમાસના આગળના દિવસે સરવૈયા પરિવાર રાજવી પરિવારના હસ્તે ધ્વજા પૂજન કરાવીને આ ધ્વજા ઘોઘાથી હોડીમાં લઈને નીકળે છે અને નિષ્કલંક મહાદેવને અર્પણ કરે છે। आज 129મી ધજા આજે અહીંથી પૂજા વિધિ થઈ અને કાલે ચડાવવામાં આવશે અને મારે નિષ્કલંક દાદાની પાસે એ જ પ્રાર્થના છે કે ભાવનગરના તમામ નગરજનોને બધાને ખૂબ સુખી રાખે, બધાની બધી મનોકામના પૂરી થાય। રાજવી પરિવારની આ પરંપરા રાજપરા ગંગા સતીના સરવૈયા પરિવાર દ્વારા 129 વર્ષથી જળવાઈ રહી છે। મહારાજા પરિવાર તરફથી અહીંથી પૂજન વિજન થાય છે। આ સમગ્ર ધજાનું આયોજન સરવૈયા પરિવાર રાજપરા તરફથી કરવામાં આવે છે અને મને મારી જાણ મુજબ લગભગ ત્રીજી કે ચોથી પેઢીથી આ પરંપરા જળવાઈ રહી છે।